ચાલો મિત્રો, હું છું સુનિતા મકવાણા. તો આજે આપણે જઈ રહ્યા છીએ અંટાળિયા મહાદેવ, જે મોટા લીલિયામાં આવેલા છે. તો મારા જીજુએ 4 વ્હીલ કાઢી લીધી છે. ચાલો હું તૈયાર થઈને એમાં બેસવા જાઉં છું. ચાલો, હું અને મારા જીજાજી ને મારા દીદી અને મારો દીકરો હર્ષ અને મારી બેનને છે ટ્વિન્સ, બાબો અને બેબી, અને એક છે મારા માછીની ભાણકી અને એક છે મારી દીદી નાની. આ મારા હર્ષભાઈ છે, મારો દીકરો છે. એને તડકો લાગે છે તો એ ઘડી કે સૂઈ જાય છે. તો આ છે અંટાળિયા મહાદેવ, જેની મૂર્તિ હતી. ત્યાંથી આપણે વળી જવાનું છે. આવી ગયું છે અંટાળિયા મહાદેવ. તો અમે થઈ ગયા છે અંદર એન્ટર. ચાલો મિત્રો, હું તમને બધાને અંટાળિયા મહાદેવના દર્શન કરાવું છું. ચાલો, અમે બધા પોગી ગયા છીએ. હવે ઉતરવી છે એક પછી એક. અમે તો જાણે બકરાની ઘોડે ભરાઈ ગયા હોય અંદર, એવું લાગે છે. 4 વ્હીલમાંથી એક પછી એક ઉતરી જ જાય છે. અમારા જીજુ જાય છે 4 વ્હીલ પાર્કિંગમાં મૂકવા. હાલો, હું રહી ગઈ બધાની પાછળ. પછી હું ને હર્ષને તો મજા આવે છે. એને બહાર જવું બહુ જ ગમે છે. એ તો પૂછે છે કે મમ્મી આપણે ક્યાં આવીએ છીએ. પછી મેં કીધું કે આપણે તો અહીંયા છે ને મંદિરે મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ. જો તમે બધા જોઈ શકો છો, બહુ સરસ છે મંદિર. હર્ષભાઈ તો અમારા હાથી જોઈને બહુ રાજી થઈ ગયા. એક બાજુ હાથી કે મમ્મી ઓલી બાજુ જઈએ, હાલો તો એ બાજુ લઈ જાઓ. 2 હાથીને અડી લીધું તો એને શાંતિ થઈ. તો એને એમ થયું કે મમ્મી મજા આવી. ચાલો, તો અમે સીડીઓ ચડવા મળ્યા. તો હર્ષભાઈને કીધું, હર્ષ બૂટ તો કાઢતા ભૂલી ગયો છો તું. એ કે મમ્મી કાઢી ગયો. જોઈ શકો છો મંદિર છે બહુ જ મોટું અને બહુ સરસ. ચાલો, મેં પગે લાગી લીધું છે. હવે અમે કરવી છે મહાદેવના દર્શન. ચાલો, હું તમને દર્શન કરાવું છું. જો મંદિરમાં હર્ષભાઈ કે મારે ડંકો વગાડવો છે. મેં કીધું હાલો વગાડો. ઈ કે બહુ વજન છે મમ્મી. ચાલો, અમે માં દીકરો હાલવા માંડ્યા છીએ હવે મહાદેવના દર્શન કરવા. ચાલો, અમે બધાને દર્શન કરાવી લીધા. નાના છોકરાઓને બધા મંદિરે દર્શન કરાવી લીધા છે રાધા કૃષ્ણ. ચાલો, પછી અમે બધાએ ફોટોશૂટ શરૂ કર્યો. નાના છોકરાઓને સામું જોવરાવું એટલે તમને તો ખબર જ છે બધાને. અને હર્ષભાઈ આટા મારતા હતા. 2 જણા અહીંયા ફોટોશૂટ કરતા હતા. અમારા હર્ષભાઈને દાદરા હોય એટલે કાંઈ ન જોઈ. અહીંયા ફોટોશૂટ શરૂ હતું. પછી અમે નીચે ઉતર્યા. પછી ત્યાં અમે હાથી પાસે ફોટા પાડ્યા. નાના છોકરાના ફોટા બહુ જ સરસ આવે.
કોઈ પણ જગ્યાએ પાડો એટલે. પછી આવ્યો અમારા ભાણિયાભાઈનો વારો. આ છે અમારા ભાણુભા. ઈ તો અમારે હસમુખા છે એકદમ. ગમે ત્યાં બેસાડો એટલે ઈ દાંત જ કાઢતા હોય. ચાલો, આ છે બધું આખા મંદિરનો વ્યૂ. ચાલો, અમે દર્શન કરીને હવે જઈએ છીએ હિસકા ખાવા. અમે તો હર્ષભાઈને કીધું હાલો હિસકા ખાવા, એટલે ઈ માસી ને ભાણિયો બે દોડવા જ મીડ્યા. અમારા હર્ષભાઈને એક લસરપટ્ટી અને હિસકાનો કયો એટલે ઈ ક્યાંય ઊભા જ ન રહે. પછી માસી ભાણિયો બે દોડવા જ મીડ્યા. મહાદેવનું મંદિર પણ છે અને નાના છોકરાને રમવા માટે હિસકા છે, લસરપટ્ટી છે, બધી વસ્તુ છે. બધાને મજા આવે એવું. હાલો, અમારા હર્ષભાઈ પોગી ગયા લસરપટ્ટી. પછી બધા આમાં બેઠા હતા, તો ઈ કે મારે આમાં બેસવું છે. માસીની ભાણકી, એક એના માસી અને હર્ષભાઈ અને મારી દીદી છે એના ભાણિયો ભાણકી, એટલા બધા બેસી ગયા. અને મારા દીદીને કીધું તમારે બેસવું ન હોય તો તમે હાલો અમને સલાવે રાખો. પછી હું પણ બેસી ગઈ. હાલો, કેવી મજા આવે છે જોઈ. મારી દીદી કે હાથે હકાવો, બહુ વજન થઈ ગયો છે બધાનો. પછી અમે તો કેમ હોડી આ કે એની ઘોડે બધું ટાંગા હલાવવા મળ્યું. ઘડી કાયલું પછી તો કાંઈ બહુ હાલતી નહોતી. પછી મારી બેન અને માસીની ભાણકી બે લસરપટ્ટીએ કોઈ ગયા. હા, લસરપટ્ટી ખાવા મળ્યું બે. મેં કીધું નાના છોકરાનું છે એ કે બધાયને ચાલે. પછી અમારા હર્ષભાઈ ગયા નાની લસરપટ્ટીએ. એની માસીને કહે કે મને વતન આમાં લસરપટ્ટી ખાવી છે. તો એ કે હાલ હું તને લઈ જાઉં. તો એ કે હું એકલા નહીં ખાઉં, તમે પણ ખાવા રે. માસીને તો એટલું જ જોતું હોય, પાણીયાને હારો હાર માસ્યું લસરપટ્ટીયું ખાવા મળ્યું. પછી હર્ષભાઈ ગયા બીજે હિસકા ખાવા. હા લે, તો માસી ભણ્યા ઉષા થવા જ મીડા. હા લે. પછી હર્ષભાઈ કે મમ્મી તું હાલ, આ તો માસી જો મને એકલા નીચો કરી દઈશ કે ઉષો કરી નાખે છે. પછી મેં પણ કીધું હું આવી ગઈ છું, હવે તને માસી કે માસી ઊંચું કરી દીધે ને હું નીચી ન થઈ શકે. પછી મારી માસીની ભાણકી આવી કે હું આવી ગઈ છું. પછી તો અમે બે કરી હરીફાઈ. હાલે લે. પછી મારી મોટી દીદી કે સાના મના હેઠા ઉતરો બધાય, તમે નાના છોકરાનું તોડી નાખશો. એ કે ના, અમે તો કીધું આજ તો અમે તોડીને જ બેઠશું આ. પછી હું ને મારા જીજાજી ભાણિયાને ભાણકીને સગડોળની ઘોડે ફેરવા માંડ્યા. નાના છોકરા માટે બહુ સરસ છે રમવા જેવું આ. પછી મારા જીજાજીએ એની છોકરીને ખવડાવ્યા હિસકા. પછી અમે તઈને ખાધા હિસકા બહુ ફૂલે ફૂલ. પછી આ છે મારા દીદી ને મારા જીજુ. પછી અમારા હર્ષભાઈ બધાને જોવે. લસરપટ્ટી છે બહુ ઊંચી એટલે ખાલી જોવે છે, એમાં લસરપટ્ટી નથી ખાઈ શકતો. પછી તો આ લસરપટ્ટી બહુ ઊંચી છે તે ઊંધો ખાતો હતો, ઉપર ચડીને બીતો હતો. પછી મારા જીજાજી આવ્યા કે હાલ હું તને લસરપટ્ટી ખવડાવું, બીવાનું થોડું હોય. પછી એક લસરપટ્ટી ખવડાવવા જ માંડ્યા. તો
પછી અહીંયા પણ અમારી જેમ હરીફાઈ લગાવી હતી કોકે. ચાલો મિત્રો, હવે થઈ ગયું છે અંધારું. અમને ભૂખ લાગી ગઈ છે. હવે અમે કરી લેવી નાસ્તો. લસરપટ્ટી ખાઈ ખાઈને પેટનો ખાડો પણ ખાલી થઈ ગયો તો. હાલો મહાદેવને જય મહાદેવ. અમે જઈ રહ્યા છીએ ઘરે હવે. હર હર મહાદેવ. ચાલો, મારા જીજુ આવી ગયા છે 4 વ્હીલ લઈને. હવે અમે બધા બેસી ગયા. અંધારું થઈ ગયું છે બહુ જ. પછી તો અમે ફૂલે ફૂલ 4 વ્હીલ લાગી. બહુ અંધારું થઈ ગયું હતું. પછી આવી ગોલાની ડીસુની દુકાન. મારા દીદી કે નીચે ઉતરી જતા 11-12 વાગે માણવારો આવશે. ચાલો, અમે ઘરે પહોંચી ગયા છીએ. બાય બાય.